રવિવાર 10 મે 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરનું બાળક. બાઇબલ વાંચન યોહાનનો પહેલો પત્ર 3 અધ્યાય 1-3 કલમ વાંચીશું. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ, અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. આમેન. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. યોહાનનો પહેલો પત્ર તેનો 3 અધ્યાય ને 1 કલમ. મને યાદ છે કે જ્યારે મારી મા યોહાનના પહેલા પત્રમાંથી આ કલમ વાંચતા હતા ત્યારે તેમના મુખ પર ચમક આવી જતી. આ કલમ તેમને તે ઊંડાણથી સ્પર્શી જતી હતી. જ્યારે મારી મા 10 વર્ષ અગાઉ અવસાન પામ્યા ત્યારે મારી બહેને મને પૂછ્યું કે એવી કઈ બાઇબલની કલમ છે કે જે તેમને ખૂબ જ ગમતી હતી, અને મેં આ કલમનો ઉલ્લેખ કર્યો હતો. મારી માની દફન વિધિ દરમિયાન પાળક સાહેબે આ કલમો વાંચી હતી, અને ઈશ્વર આપણા બધાને આધાર અપાર પ્રેમ કરે છે તેના પર સંદેશો આપ્યો હતો. દર વર્ષે મધર્સ ડે આવે છે અને જાય છે ત્યારે હું મારી માને યાદ કરું છું. અમારા સંબંધો તણાવવાળા હતા, પણ અમે બંનેએ એકબીજાને શ્રેષ્ઠ રીતે પ્રેમ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મને તેમની પ્રિય કલમ યાદ આવે છે ત્યારે મને એ પણ યાદ આવે છે કે સ્વર્ગમાંના આપણા પિતા આપણને તેમના બાળકો તરીકે પ્રેમ કરે છે અને આપણી નજીક રહેવા માંગે છે. ઈશ્વર આપણને શુદ્ધ, ઉચ્ચ અને બિનશરતી અચળ પ્રેમ કરે છે, જે રીતે મનુષ્ય કરી શકતા નથી. ઈસુ દ્વારા ઈશ્વરે આપણને પ્રેમનું જે ઉદાહરણ આપ્યું તે આપણને એકબીજાને સંપૂર્ણ અને વધુ પ્રેમ કરવા માટે પ્રેરણા આપે છે. આજનો સુવિચાર. હું ઈશ્વરનું બાળક છું અને તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે. મધ્યસ્થી માતા અને દીકરીના સંબંધ માટે પ્રાર્થના. વહાલા ઈશ્વર, તમારો આભાર કે તમારો પ્રેમ અસીમ છે. બીજાઓ આપણને જે પ્રેમ કરે છે તેનો સ્વીકાર